નમસ્કાર મિત્રો. ભારતીય બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. હવે આપણને પ્રશ્ન એવો થવો જોઈએ કે શું આ બધા જ મૂળભૂત અધિકારો ભારતીય લોકોને તેમજ વિદેશીઓને બધાને આપવામાં આવ્યા છે? તો આનો જવાબ છે ના મિત્રો. કેટલાક જે મૂળભૂત અધિકારો છે એ માત્ર ને માત્ર ભારતીય નાગરિકો એટલે કે ઇન્ડિયન સિટીઝન એને જ આપવામાં આવ્યા છે. જે લોકોએ ઇન્ડિયન સિટીઝનશીપ સ્વીકારી છે અથવા તો જે ઓલરેડી ભારતીય નાગરિકો છે તે જ આ બધા અધિકારોનો ઉપયોગ કરી શકે છે. તો આ કયા અધિકારો છે મિત્રો? 15, 16, 19, 29 અને 30. આ ટ્રીક યાદ રાખવાની છે. 15, 16, 19, 29 ને 30 ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો આ અધિકારો ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા છે અને આના સિવાયના બીજા જેટલા પણ અધિકારો છે એ ભારતીય નાગરિકો સિવાય પણ વિદેશીઓને પણ આપવામાં આવ્યા છે મિત્રો.